તો સા મૂકી દીધો છે, આગળ એક જ નાકામ મૂકીને પછી આવી. તમારું નામ? સિમનભાઈ પરસોત્તમભાઈ હિરપરા, ગોવિંદપુર ગામ, તાલુકો જિલ્લો? તાલુકો ધારી, જિલ્લો અમરેલી. તારીખ આજ યાદ છે સિમનભાઈ? આ તારીખ આજ છે 13/1/2024 જાન્યુઆરી મહિનો. વાહ વાહ, સરસ. તો આજે આપણે વાત જે કરવાની છે એ તમે જે ખાતર નાખ્યું એ એમ તો નવું છે પણ તમને નામ આવડે? કયું નાખો છો? શ્યામવેદનું. તમને સારું તો યાદ રહી ગયું. તો કેટલા ટાઈમ ક્યાં નાખો છો? હું ભાઈ મેં 4 વર્ષ કર્યું ચાલુ. આ 4થું વર્ષ છે. પેલા 2 ઠેલી કરી સાહસ અને વણ 5 ઠેલી લઈ ગયો છો. 5 ઠેલી? હા. અને 3 ઠેલી આમાં, 2 ઠેલી આમાં, અને એક પડ્યું થોડુંક અડધું પોણું પડ્યું હતું ને પોરુકું, ઈ આ રાયડા વાવ્યું છે. આ રાયડો તમારે પાછળ ઉભો એ જ રાયડો? હા, એ આ 2 સાઈડમાં. 2 સાઈડના રાયડા. હા. કેમ લાગ્યું તમને? મને તો ભાઈ સારું લાગ્યું, બધી વાતે ફાયદો. બરાબર. મેં એ ખેતર, મારું ખેતર આમ છે અહીંયા થોડુંક આઘું, ત્યાં એ વાપર્યું ને તે મારી બાજુ વાળાને 30 વીઘા છે, એને 30 વીઘાની 70 મણ માંડવી થઈ, મારે 10 વીઘાની 85 મણ થઈ. આ ખાતર આપણે ટ્રાય કરી ત્યાં એ ખેતર વાડીએ તો વાવી છે પણ એ ખેતર કોઈ દી વાવતા નહીં, પહેલી વાર ટ્રાય કરી, મારે 10 વીઘાની 85 થાય, એને 30 વીઘાની 70 થઈ. તમારે હોય કેમ ખાતર નાખવાની ગણતરી છે? હા, આજુબાજુ વાળા ને બાજુ વાળા શું કીધું એ તમે વાત કરો તો? મેં બાજુ વાળાને શું કીધું, મેં ભાઈ જો હું આ ખાતર વાપરું છું, તમે જોઈ લેજો, આપણે ફૂકી જમીન છે, માંડીને તાણ પડી ગઈ હતી તો એટલી છું, તો તમે કાંઈ જાજી નહીં કરો ને તો 2-3 ઠેલી વાવો એટલે તમને આમ અંદાજ આવી જાય, કે ખ્યાલ આવી જાય કે આ ખાતર કેવું છે એમ. બરાબર. કેટલું વાવવાનું થાય? કેટલી જમીનમાં આ વખતે તમારે? આ વખતે તો અહીંયા થોડુંક કરાયશું, ન્યાય જાજુ છે, ત્યાં તો 50 વીઘાની જેવી છે ટાર્ગેટ. ત્યાં એટલે બધું શામ બાજુ વાપરશે? હા, બરાબર. અને અહીંયા આ બાજુ વાળા 50 વીઘાનો અહીંયા છે આવડા લોકોને, એ ભલે જે લે હોય એને આપણે આ લોકો શું કીધું વણ કે ભાઈ તમે ટ્રાય કરવા 2 ઠેલી લ્યો પેલા, બરોબર, પછી તમને અનુકૂળ લાગે ને તમે કદાચ થોડું માનો કે એક ખેતર માં એકમાં ન હોય તો તમને ખ્યાલ આવી જાય કે આ ખાતર છે ને આ ખાતર કેવું છે ને કેમ છે. બરાબર છે. રેડી ને? એટલે તમે અનુભવ કરો, પછી તમને પોરીસા થાય તો લઈ જાઓ, બરોબર ને? હા, પણ તમારે તો કોઈ સ્વાર્થ તો નથી બીજો કઈ? નહીં, મારે જો એની કઈ સ્વાર્થ નથી, અને ઈ મને કે મારે હારે આવવું પડે એટલે મારે હમકો ઈ ઓલું છે સમય, બસ એમ સંબંધ ના રૂલે આપણે સેઠા પડે ભાઈઓ છે ઈ છે. નહીં, તમને સારી વસ્તુ લાગી તો 5 જણા સારું કેવું આપડે ઓછા ખર્ચે ઝાઝુ કામ અને હારી પેદા આવે. વજન ખાતર શ્યામવેદ નું વજન કેટલું આવે? વજન 50 કિલો માથે પાકે પાકું. મેં આપણે ભાઈ જો વજન પાકું માપી લીધું હોત થેલી કાઢતા 50 કિલો માથે 100 ગ્રામ આવે છે, અને ઠેલી નું આવે છે એમાં 50 કિલો 250 ગ્રામ વજન આવે છે. બરાબર, ઠેલી નું વજન? હા, એટલે ઠેલી નું હોય તો 50 કિલો માથે 100 ગ્રામ આવે છે. એ વજન ઠેલી કાઢી લીધું હોત? હા, ઠેલી નું બધું પાકે ફાય કરી લીધું હોય ને. આપણે કોક ને કઈ અખતરો કરાવવો હોય તો પાકવું હોય તો જ કઈ શકી ને. તમે આ બધી વસ્તુ તમે લાવો છો ક્યાંથી? લાવી છે ધારી કેશવ એગ્રો માં. ધારી કેશવ? હા, બરાબર. ધારી કેશવ કૃષિ સેન્ટર ધારી. હા, એમાં તમારે એ સિવાય બધી વસ્તુ વાપરો છે ને કઈ? હા, દવા બધી આ વિલાયતી વાપરું છું આપણે, જે આમાં છાંટવાની આવે રાયડામાં ને એ બધી, કોઈ માંડીમાં ફાલની ફૂલની એ બધી ત્યાંથી લઈ આવી છે. એમાં તમને દવામાં બધા કરતા ફેર પડ્યો છે, બધી રીતનો ભાવમાં ફેર, રિઝલ્ટમાં ફેર. બરાબર છે, રેડી. તો તમને આ બધી વસ્તુ વાપરીને સંતોષ તો ખરો ને ભાઈ? હા, પૂરો. તો જ આપણે જાવી, નકર ભાઈ આપણે નો રિઝલ્ટ મળ્યું તો આપણે બીજી વાર અહીંયા જવાનું ન હોય ને. બરાબર. પછી તમને કેશવ વાળા ફિલ્ડમાં આવે છે વાડીએ? હા, ગયા વર્ષે આવ્યા હતા ને આ વર્ષે આવ્યા. બરાબર છે. કઈ પણ પ્રોબ્લેમ હોય તો ફોન કર્યા ભેગા આવે કે ન આવે? હા, તો ફોન કરો તો એને કદાચ કઈ બહાર હોય તો 2 નંબરની વાત છે, બાકી ત્યાં હાજરમાં હોય તો અહીં મારું ગામ ભાઈ 15-20 કિલોમીટર થાય એનાથી, તે કલાક 1.5 કલાક 2 કલાકમાં આવી જાય. બરાબર છે. એટલે ઈ વાપરો તો ભાઈ ખબર પડે, એમને તો તમને કેમ ખબર પડે કે ભાઈ આ વસ્તુ આવી છે. તમે એટલી સરસ વાત કરતા કરતા ચા પણ બહુ સરસ બનાવ્યો છે, સરસ ચા આપી દે બધાને. મને એમ બનાવી વાડીની સાવ બાપા. આ એકવાર તમે હાથી આખો ને ચણામાં, એકવાર નહીં 2 થી 3 વાર હાથી આપો. જેટલી વાર હાથી આપો એટલું લાખ. પાણી પાય તો તે 5મે દિવસે હાથી આલે એવું થાય ને એટલે પેલા હાથી આપી નાખે.
પછી પાછું પછી પાછું હા પાણી નાખવાનું. એવું એક બે વાર પછી આ કરવા દાદાએ કેમ તણાવવા દીધા એમ 20-25 દિવસ તણાવ્યા દેવાના વળી પાછું હાથી આપી પણ એનું ઈ આ શું કહે છે બંધારણમાં ખરાબ શું ખબર છે જમીન તમારી જમીન છે ને? એટલે અંદર હવા તડકો ન જાય ને એટલે આને ખોરાક ઘટે છે. હાર ખારમાં ખાર બેસી જાય 40-45 દિવસે પછી એમાં પાંદડે ફૂગ કે દિવસ કાંઈ નહીં. એટલું કરો. ઓક્સિજન ઘટે ને એટલે છોડ પીવો પડવા મળે ખોરાક નો લે. આપણને નાકે કોકા ડટો મારી દે એટલે કેવો હા એમ મોટાનો કલર છે ને ફરી જાય. હા. તકલીફ પડે જ ને. ઘડીક આમ ડટો મારી રાખે ને તો લાલ કલર નું થઈ જાય એમ એને ઈ કેવું થઈ જાય ખોરાક મળે એને. એને પછી જયારે આપણે ઈયળની દવા છાંટતા હોય ને ત્યારે પાંદડેથી દેવાના ખાતર આવે એ દેવા પછી આવું થાય તઈ. પેલા જ દઈ દેવાનું એમ. એને હા આપણે ઓલું આપણે આ ચણાને છે ને આ મોટા ચણા થઈ જાય ને તો આ ચણા આપણે આગળ આ ઉપાડીએ હવે આ દાદાનામાંથી ચણા છોડવું મૂળ હોતો આખી તમને એની કહાની કહી બાપુ ત્યાંથી બે સોળવા ઉપર જોવા આ ઈ દાદાના છોડવા એમ એ મૂળ હોતા જ ઉપાડ્યા છે આ મૂળ હોતો છે આ તૂટી ગયો આ ગાંઠું છે ને આ નાઇટ્રોજન ની ગાંઠું છે આ છોડે ખોરાક બનાવ્યો હોય ને આ એની ગાંઠું થઈ ગયું છે આમાં ક્યાંય હે ના સેમ ને લાહા છે ને નાઇટ્રોજન નો હોય એટલે પીળા પડે. હા એટલે ચણાને નાઇટ્રોજન આની ગાંઠમાં બની જ જાય ઉપરથી ન દેવો પડે. આને ખોરાક બેયને જોઈએ એટલે આને પછી હવે ખાવાનું ઓછું થઈ ગયું અંદર ઓક્સિજન ઘટ્યો એટલે આ બધું પીવું બધું થવાનું પાંદડા કીડું પોષણ થવાનું ઘટ્યો હોય એટલે કલર બદલવો ધીમે ધીમે વધતું જાય અને કઈ વાંધો નથી. મૂળિયા કેવા છે? અને જો ધોરિયાને કાંઠે ઉભો નહીં એ બસ આ બતાવવા હાટું થઈને ધોરિયાને કાંઠે ઉભો આ નાઇટ્રોજન ની ગાંઠું એટલો ફેર એમ ટૂંકમાં એમ કહેવાનું મને હું વિપુલભાઈ કીધું આ ભાઈ ચેતનભાઈ ઈ કે બાપ દાદા તમે 20 જમણ જવા દીધા એ ફાયદામાં છે. મેં તમને નથી કીધું તમે વરસાદ નું ખમી જાઓ તમે ચણાને એટલું તવડો પડે ને આ તમારી જમીન ફાટી ને એટલે નાઇટ્રોજન પાછું બની ગયું. હવે તમે પાવ ને તો નાઇટ્રોજન એને કામ આવે જ રાખે. હા તે એટલે ચણા પીળા પડે ગમે એ ખેતરમાં હા પડે કે અમુક ટાઈમે પછી એને ખોરાક ઓછો થઈ જાય પોષણ વધ આ ઝીંડવા થઈ ગયા એટલે એ પછી પીળા મંડે પડવા જેવું પડું કોક 15 દી વેલા પડે અને લોટકું પડવું તો 5 દી વહેલું મોટું થાય એમ લોટકું હોય તો મૂળ આપણે જેટલા મોડા પડે ને એમ દાણા હારા થઈ જાય હા માલ એટલો થઈ જાય. છેલ્લે તો આમ તો પછી પાક ઓલી છાકડે તો પીળા થાય જ ઈ. પેલે વરે ધાણા વાવ્યા આમાં 35 માં આ થાય આમાં 35 મણો બાલુભાઈ હમ અને પછી